પણ જ્યાં સુધી આપણે એમના દિલ પર ઘા ના કરીએ ને ત્યાં સુધી કંઈ વાંધો આવતો નથી. હવે દિલ પર ઘા ક્યારે વાગે સામાન્ય રીતે કે બોલાચાલી થાય ને એની બહુ ફિકર નથી, તો સામસામા બોલ જ કરે છે. અને એકંદરે બધાને અનુભવ છે આનો. પણ અંદરની જે એક કાળજી, ધ્યાન રાખવાની વૃત્તિ, એને કે ને સામસામા વાંચી લેતા હોય છે. આજે સામસામી બોલાચાલી થાય છે ને એ એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે જેને ટાળી શકાય છે, પણ એને ધક્કો વાગ્યા કરે છે. એટલે એને બહુ વાંધો નથી, પણ આજે સામસામી જે કેરિંગ વસ્તુ છે ને, પેલા કહે ને કે મારી પાસે વિકલ્પ નથી એટલે મારે આમ કરવું પડે, એ વાત આખી જુદી થઈ જાય. એટલે આપણું જીવન એવું ના હોવું જોઈએ કે એમની પાસે વિકલ્પ નથી ને એટલે ધક્કો માર્યા કરે છે. એમની પાસે જો વિકલ્પ હોય ને તે કે હું અહીંયા રહું જ નહીં, એના જેવું સમથિંગ લાઈક દેટ. એવું ના થવું જોઈએ. એટલે એનું એક માપ આપતા છે ને, દાદાએ એક મહાત્માને પૂછ્યું હતું, એટલે બેનને પૂછ્યું હતું, આ તમારા દેવ તમને કેટલા ભાવ લગી જોઈએ? જેમ બધા મહાત્માઓ કહેતા હોય છે, દાદા હવે તો મોક્ષે જ જવું છે તો અમને શું કરવું એમ કરીને. હવે આવતા ભાવે સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરીને મોક્ષે જવું છે એમ કે. પણ કે વખતે મોક્ષ ના થયો, તો કે 7 ભવ સુધી આ જ ચાલશે એમ કે. 7 ભવ સુધી જો એવું કંઈ કહે ને તો આપણે જાણવું કે બરાબર છે. એ પછી હવે એને પૂછેલું, કેમ 7 ભવ લગી ચાલશે? આમ તો એ તો કેવા આંકડા છે એમ કે જેવા છે તેવા એમને ઓળખું તો છું. પેલા કોઈ નવા આવે તેને નવેસરથી પાછી ઉપાધિ કરવાની એમ કે. એના કરતાં આ છે ને એને નભાઈ લઈશ 7 ભવ સુધી. જય સચ્ચિદાનંદ. કેતનભાઈ બોલો. એટલે આપણે તો જોવાનું. અને આજનો સમય એવો છે ને, આ એક બહુ મુદ્દાની વાત દાદાએ ખુલ્લી કરી છે. જેમની જોડે રાગનો સંબંધ છે ને તમારી જોડે નહીં રહે, દૂર જઈને રહેશે. અને જેમની જોડે દ્વેષનો સંબંધ છે ને ત્યારે જ્યારે જો ને ત્યારે સામા જ હોય. એટલે એનું પરિણામ શું આવે કે એ નજીક હોય, આપણને જ્યારે જોઈએ ત્યારે એના ગોદા વાગે, આપણા એમને ગોદા વાગે, અને કહીશું બહુ સારા છે, બહુ સારા છે. કેમ? તો કે જો સારા હોત ને તો અમને મોક્ષે જવાની ઈચ્છા ના થાત, પણ આવા ગોદા માર કરે છે ને એટલે એ જ સારા છે, મોક્ષે લઈ જાય છે મને. એટલે દ્વેષે વીટેલું રાગે છૂટે. આવી રીતે કે બહુ સારા છે, બહુ સારા છે. ને જે પેલા દૂર રહેતા હોય ને એના માટે શું થાય કે જો એ મારા હોત તો મારી સાથે રહેત. એટલે મારું એને કહે કે તું આ અહીંયા રે અમારી જોડે, અમને બધાને ગમે ને આમ ને તેમ.
એટલે પછી અહીંયા શું આંટી મારે ખબર, નોય મારા નોય મારા નોય મારા, એ મારા હોય તો મારી સાથે ના રહે એમ કરીને. એટલે મુદ્દામાં રાગ દ્વેષના હિસાબ છે. અને એનું માપ શું કે ઘરનાવાળા દ્વેષવાળા છે કરીને ગમે તેને ખોટું લાગી જાય. એ તો તમે લોકો બધા, આપણે બધા જ અનુભવ કરીએ. તમે એટલે અમારે અહીંયા આજુબાજુ, તમારે બી આજુબાજુ. એટલે આપણે તો અંદર ભગવાનના દર્શન કરીને મંદિરે પહેલાં દર્શન કરવા જાય ને પછી કંઈ પણ ખાય કે એવું કંઈ કરે ને, એમ નોર્મલી બધા જે ધર્મવાળા હોય તેવું આપણે ઉઠીને ઘરના 5 જણામાં જે કરી દેવાનું કે પેલા મંદિરના ભગવાન તો છે બરાબર છે, પણ પહેલાં તમે આ બધા મારા ભગવાન. અને એ પહેલાં પણ પોતાની અંદર પહેલાં જે કરી દેવાનું ઉઠતાની સાથે. ધન્ય થઈ ગયો આજે મારો દિવસ, તમારા આજે એક ફરી વાર તમારા દર્શન કરવા મળ્યા એમ કરી, અંદરના, બહાર નહીં, અંદરના. અને પછી બહારના બધાને દર્શન કરી લેવાના કે આ આખા દિવસ દરમિયાન ભલે કર્મના સંજોગો જે પણ હોય, મારા મન વચન કાંઈથી તમને દુઃખ ના હો. અને હું બધી રીતે એડજસ્ટ થઈશ. અને એમની જોડે દાદાની આજ્ઞા છે એટલે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. મારાથી એમને કિંચિત માત્ર દુઃખ ન થાય એની હું જાગૃતિ રાખીશ. પણ આપણે એમ કહીએ એવી જાગૃતિ રાખતા હોય, આટલું બધું આમ ગોઠવણી કરતા હોય નોર્મલી, કોઈને કોઈ રીતે કરતા જ હોય. કારણ કે સત્સંગમાં આવે છે, જ્ઞાન લીધું છે એટલે કંઈક તો સમજણ બધી ખુલ્લી થયેલી છે ને પોતાની રીતે કરે છે. પણ આનો મતલબ શું થાય કે આવું નક્કી કરેલું હોય ને, એ નક્કી કરેલું પછી જ્યારે સંજોગ ભેગો થાય ને ત્યારે હાજર થાય. પણ પેલું નક્કી ના કરેલું હોય રોજે રોજનું, તો પેલું કે ને બેક ઓફ અવર માઇન્ડ હોય, પડદા પાછળ હોય, ખૂબ પાછળ હોય. આ તો શું આપણે નક્કી કરેલું હોય ને, અને કંઈક એવો સંજોગ આવે ને તો તરત અંદરથી બોલે, પ્રોમ્પ્ટ કરે, એમ કે ને પ્રોમ્પ્ટિંગ કરે ને એવી રીતે કે હું ના કરાય, સવારે તો નક્કી કર્યું હતું આવું કરવાનું, એટલે તરત ફરી જાય. બહુ ઇઝીલી ફરી જવાય અને સામાન્ય ખબર પણ નહીં પડે. જેમ દાદાને કેવું થયું, અમારા તમારા થયા કે તરત જ ફરી ગયા. આવું ના ચાલે ભાઈ. એટલે આ સમજણથી જીવવાનું. અને આપણે શ્વાસ એવી રીતે લેવા કે આપણા શ્વાસથી એમને ગૂંગળામણ ના થવી જોઈએ. નહીં તો આપણે શ્વાસ એવી રીતે લે ને કે કોઈ ઓક્સિજન રવા જ ના દે ઘરમાં, એટલે પેલા ગૂંગળામણ કરે. થાય એવું? બોલો. મારા મમ્મીનું ઘર નજીક હોત તો રોજ સવારે જતી રહેત એમ કરીને. પણ એવું નથી, એમ બહુ દૂર રહે. એમને એમના કોઈ યાદ ના આવે ને એવું આપણે જીવવાનું છે. દાદા એવી રીતે જીવ્યા, બધાને દાદા 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 કરીને રહેતું હતું. ગયા પછી પણ રહી, એ જોવાની વાત છે ને. એટલે એ કેવી રીતે જીવ્યા આપણા બધા સાથે કે બધાને મારા લાગે. આ એમનું આ પ્રેમ સ્વરૂપ હતું જે આપણે જીવી જાણવાનું છે. પ્રેમ સ્વરૂપ એટલે જેમાં ભેદ નથી અને સામાનું અડચણ, સામાનું દુઃખ, સામાન્ય તકલીફ આપણા થકી ના પડે. અને વખતે એમને કર્મના સંજોગે એમને તકલીફ હોય તો આપણી હાજરી ને આપણું હોવાપણું એમને બહુ આધારરૂપ બને. એ છે ને, એટલે જેને જે તકલીફ આવવી હોય તે આવે, મને ડર નથી.
તો આપણું જીવન કહેવાય કે આ જીવન છે, નહીં તો પછી એનો કંઈ મતલબ થતો નથી. ખ્યાલ આવ્યો? અને ઘરના સંજોગો એવા છે ને, ગમે ત્યારે ખોટું લાગી જાય, અને એમાં કંઈ પણ કહેવાનું થાય ને એ સામા કોઈને ગમતું જ નથી. મને કશું કોઈ કહેવાનું નહીં, અને ઘરમાં હોય તો કહેવું ના પડે, કહેવું પડે. અને જે સમજી ગયા છે ને તે પછી કહેતા નથી, અને એમનું કહેવાનું પણ એવું હોય ને કે કીધેલું ના હોય એવું જ કહે. એટલે આ બધા પ્રમાણ આપણે સાચવીને જીવી જવાનું, નહીં તો જીવન શું છે, પ્રાણીઓ બીજાની કંઈ એવી ફિકર કરતા નથી. એટલા માટે કીધું માનવ બી હ્યુમન ફર્સ્ટ એમ કરીને કે પહેલાં માણસાઈથી તો જીવો. આજે તો માણસાઈ જ ખતરામાં પડેલી નથી, એવું નથી? આ જે જાતની બધી સિરિયલો આવે છે ટીવી પર ને બીજે બધે, તેમાં શું માણસાઈ બતાડે છે? અને છતાં હું ચાલ્યા કરે. અને એક વસ્તુ એવી પણ છે કે એવો મસાલો મૂકે નહીં ને તો કોઈ જુએ પણ નહીં, પણ એવો બધું જુએ ને, અને ઘરમાં પછી ડાઈ બહુમાં પણ એમને ગાન પણ દેખાય. એ શું કરવાનું? એટલે અહીંયા આ તો આપણે સમજી જવાનું. આપણને દ્રષ્ટિ મળી છે, સમજણ મળી છે, તો હવે એ સમજણથી જીવી જવું છે. એટલે એમ કીધું કે રાત દિવસ કપડાં બીજે દિવસે પહેરાય એવા હોય તો પણ કે નહીં, ધોઈ જ નાખવાના. એ કપડાં ધોઈ નાખે છે, પણ આ રોજ રોજના બાધે ભારે પણ પ્રતિક્રમણ નથી કરતા. એમાં શું કરવાનું એમ કે? પણ એમ કરતાં કરતાં જાગૃતિ વધે, સમજણ વધે, દેખાતું થાય, સમજાતું જાય, અને પછી એ એકચ્યુઅલમાં જાય. એટલે હકીકતમાં આપણી વાત સામાન્ય કંઈ પણ ઓછું પડ્યું એવું લાગે, આપણે તરત ખબર પડી જશે, પણ એ બધું જોવાનું ધ્યાન જ નથી રહેતું. એટલો બધું કર્મનો ધક્કો પણ એવો છે કે સામાન્ય શું થાય છે, સામાન્ય શું ફીલ થાય છે, એ બધું કશું જોવાતું નથી. પણ પછી એ લાંબા ગાળે પછી ધડાકો થાય. એક બાબત છે કે આપણે અંદરથી નોંધ કર્યા કરતા હોય, એ આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે, જો આવું કર્યું એમ, 5 દિવસ પહેલાં પણ આવું કર્યું હતું, 10 વર્ષ પહેલાં પણ આવું કર્યું હતું. એટલે આ અંદર જે આવું ચાલ્યા કરે છે ને તેને સોલ્વ કરી દેવાનું. નહીં તો અંદર ભેગું થાય ને 2 વર્ષે, 5 વર્ષે, 15 વર્ષે, કોઈને 25 વર્ષે લગી ભેગું કર્યા કરેલું હોય, ને 25 વર્ષ પછી જે ધડાકો થાય ને તે એટમ બોમ્બ જેવો ફાટે, કે પછી કશું જ બહાર રહે જ નહીં. એવું નહીં કરવાનું. એટલે કે જ્યારે જ્યારે થાય ને ત્યારે એનું સોલ્યુશન લાવી દો. આપણે લાગ્યું તો કંઈ નહીં, બહુ માઇનર છે, કંઈ બહુ ફિકર કરવા જેવી નથી. ના, આપણે માઇનર પણ ભેગું ભેગું થતાં મેજર થઈ જાય. અને કોક ફેરો જો એ બહાર છટકીને બહાર આવી ગયું ને, અને જોવાની વાત કેવી છે, સમજો આજે 15 વર્ષે બહાર આવ્યું. હવે 15 વર્ષે બહાર આવ્યું ને તો કેટલાય સમય લગી તમને અંદર ખૂચ્યા કરે, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. અલા 15 વર્ષ લગી અંદર ચાલતું જ હતું, આજે બહાર આવ્યું ને તમે ઉઘાડા પડ્યા એનું તમને ખોટું લાગે છે. આ ખ્યાલ આવે છે? આપણે બોલ્યા નથી હોતા, પણ એક વખત એવી રીતે છટકી ગયું ને બહાર બોલાઈ ગયું. પણ આજે બોલાઈ ગયું ને એટલે હવે બહુ ખરાબ લાગે કે આ થયું જ કેમ,
કેમ કરી નથી? એટલે 15 વર્ષથી અંદર ચાલ્યા કરતું હતું. આજે નીકળ્યું ને આજે તમે જાગો તેનો કોઈ મતલબ નહીં થાય. 15 વર્ષ તમારે એને રિપેર કરી નાખવું જોઈતું હતું, તો આ દિવસ નહીં આવત. એટલે એને એક રીતે એમ કહેવાય કે સહન કર્યા કર્યું, બોલ્યા નહીં, સહન કર્યા કર્યું. એટલે કે સમાધાન કર્યું નથી, પણ મેટર અધર રહે, અનકરેક્ટેડ, અનસોલ્વડ, અનએટેન્ડેડ. તો પછી આમ ભેગું 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 થતાં પછી આપણા પર જ દિવાલ પડે પછી કોઈ દિવસ. અહીંયા એ જાગૃતિ રાખીને પહેલાં તો આપણે રોજ સવારે ઉઠીને બધામાં શુદ્ધાત્માના દર્શન કરીએ ને, એમાં જ ઘણું બધું તમને દેખાઈ જશે. ગઈકાલનું કે આગલા વખતનું કે ગમે ત્યાંનું કંઈનું કંઈ દેખાઈ જશે. એટલે તરત જ એનો ઉકેલ આવે. આવી રીતે બિલકુલ ચોખ્ખું ચટ કરી દેવાનો છે આપણો વ્યવહાર. એ તો કહે છે કે ક્યારે કરવાના આવે તમે? ત્યાં આપણે પાછા કહી છે, દાદાએ કીધું છે 15 અવતારમાં તો થઈ જ જશે, અને આ ક્રમ વિજ્ઞાનથી 2-5 અવતારમાં થશે. પણ આપણે ઊંઘતા રહેવાનું નથી. આપણે જાગતા રહીને એની પાછળ આપણી કોઈને કોઈ પ્રક્રિયા હોય. હવે આ કવિરાજના પદો જે છે ને, તેને ખાલી આપણે વાગોળ્યા કરીએ ને, વાગતું હોય ને તો અંદર ચાલ્યા કરે. બોલો, આવડે છે? 4 લાઈન. સિક્સ લાઈન. એક પદ છે કવિરાજનું, દાદા માટે બોલેલા છે એવું છે. પછી આપણે લેતા કરો ભાઈ. જેને જગત ફેંકી દિએ, જેને જગત ફેંકી દિએ, શલ્ય તુચ્છ કારથી, શલ્ય તુચ્છ કારથી, તેને જ ભેટે દાદા, તેને જ ભેટે દાદા. શૂન્ય એકાકારથી, શૂન્ય એકાકારથી, જેને જગત ફેંકી દિએ, શલ્ય તુચ્છ કારથી, જેને જગત ફેંકી દિએ, શલ્ય તુચ્છ કારથી, તેને જ ભેટે દાદા. શૂન્ય એકાકારથી, તેને જ ભેટે દાદા. શૂન્ય એકાકારથી, પરમ વિનયથી કહે, હું કશું જાણું નહીં. પરમ વિનયથી કહે, હું કશું જાણું નહીં. પરમ વિનયથી કહે, હું કશું જાણું નહીં. પરમ વિનયથી કહે, હું
દાદા કહે આવાઓને રોકડું જ આપું અહીં. વીતરાગ સડી લઈ સાગર ઉલેચવા. પૂર્ણ સરળ અસરળ દાદાને સમજવા. પૂર્ણ સરળ અસરળ એટલે સંપૂર્ણ અસરળ સામે પૂર્ણ સરળતાથી જે રહે છે, રહીને જીવી બતાડ્યું છે એવા એ દાદા હતા. આપણે સરળ સામે કેટલી વખત અસરળ થતા હોઈએ છીએ, એટલે સીધા સામે વાંકા ચાલીએ એના જેવું. કારણ કે મૂળથી સ્વભાવ જ વાંકો, મૂળથી સ્વભાવ જ વાંકો, કોઈ વાત સીધી કરવી નહીં. એટલે અહીંયા સામાનું મન તૂટી જાય છે, અને મન તૂટ્યું પછી રહ્યું શું પછી? એટલે આ રીતે આપણે કેમ કરીને આધારરૂપ થવું, એવી રીતનું આપણું કંઈક જીવન જોઈએ. એટલે એને શું કહેવાય? તમે એકલા છો તો તમે એકલા છો. ઘરમાં 2 જણા હોય તો તમારો વ્યાપ 2 જણા જેટલો થઈ ગયો. એટલે હવે તમે એકલું તમારું વિચારી શકો નહીં. એ સાથે છે ને, એટલે તમારે એમનું એ વિચારવાનું જ હોય. 3 જણા થઈ ગયા તો તમારો વ્યાપ 3 જણાનો થઈ જવો. એવી રીતે જ્યાં જેવા છે તેવો આપણો વ્યાપ થઈ જવો ઘટે. પછી હું મારી મરજીથી ચાલુથી ચાલે નહીં. અઘરું છે. એને દાદા કેવી રીતે જીવી જાણ્યું કે એમનું મન કોઈનાથી એ જુદું પડે તો એમણે કીધું મને પોસાય જ નહીં. અને આપણે જુદું રહીને જ આપણને ફાવે એવું છે. હું મારી મરજીનો માલિક, કોઈની જોડે મને ફાવતું નથી. બધા મને એડજસ્ટ થાય, હું કોઈને એડજસ્ટ ના થાઉં. નથી થતું એવું? બોલો ને. એટલે કે હવે આપણે આ બધા પ્રમાણથી મારે જીવવું છે. પહેલાં તો યસ થયું ને, એટલે કે ને જેની શુભ શરૂઆત થઈ ને તે અડધું કામ એમને એમ જ પતી ગયું, એવી કહેવત છે. અને એ જે થયું ને તમને આગળનો રસ્તો મળ્યા જ કરશે. હવે આ બધા પ્રમાણથી આપણે જીવેલા નથી, અને ઘરના આપણાથી કોઈને કોઈ રીતે દુઃખી થયેલા છે, તો હવે એ બાબતને લઈને હમણાં પાછું દેખાતું કશું નથી. બધું પોતાનું સારું સારું કરેલું જ દેખાય છે. કેટલું બધું ખરાબ કર્યું છે તે તો થોડું ઘણું જ થયું છે, બહુ મોટું નથી થયું. એવું થાય. પણ આપણે પેલું કે ને સાફ કરવાનું શરૂ કરીએ ને એટલે દેખાતું જ જાય. અને 5 વર્ષ 25 વર્ષ જેમ જેમ વર્ષો બધા સાથે ગયેલા હોય, કેવા કેવા સંજોગોમાંથી પસાર થયેલા હોય, એટલે કશે ને કશે આપણા કંઈ વ્યવહારથી સામાન્ય થયેલું હોય, સામાન્ય વ્યવહારથી આપણને થયેલું હોય, પણ એ બધાને
આપણે આપણા નિમિત્તે જે સામાન્ય થયું ને ત્યાં તો આપણે ખૂબ પ્રતિક્રમણ કરવાનું, અને સામાન્ય નિમિત્તે આપણને થયું તો ત્યાંય આપણે માફી માંગી લેવાની કે આપણે એવો કોઈ કર્મ કરવું નહીં કે કાર્ય કરવું નહીં કે જેનાથી સામાએ આપણા માટે નિમિત્ત બનવું પડે. એટલે આ સમજણે આપણે ચાલી જવાનું. ચાલવા માંડો ને એટલે આગળનો રસ્તો જડે. પણ ઘરે બેસીને કે મને તો આખો મેપ આવે નહીં ને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં, તો ક્યારે એનો મેળ પડવાનો જ નથી. એના માટે શું કીધું ખબર? કે અહીંથી કપૂરાઈ લગીનો તો રસ્તો ક્લિયર છે ને, એક વખત નીકળી જાઓ. ત્યાં લગી પહોંચ્યા ને એટલે તમને આગળ પેલા કહેશે આ રસ્તો બંધ છે, આ રસ્તો બંધ છે, તમે આમથી નીકળો. આપણે આમથી નીકળો. પછી જે નેક્સ્ટ ડેસ્ટિનેશનને ગયા તો ત્યાં પાછું કહેશે કે અહીંયા આમ છે, આમ આગળ જાઓ. એમ કરતાં કરતાં આગળ વધ્યા કરવાનું. આવું છે. બોલો. બાકી એમ કીધું શુદ્ધાત્મા દ્રષ્ટિ અને શુદ્ધ ઉપયોગ, એના માટે એમ કીધું શુદ્ધ ઉપયોગી અને ક્ષમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી રે. એટલે શુદ્ધ ઉપયોગ અને ક્ષમતાધારી એટલે જેમણે સંભાવી નિકાલ કરવો છે શુદ્ધ ઉપયોગ સાથે, જ્ઞાન ધ્યાન મનોહારી રે એટલે એમનું જીવન બધું બહુ સુગંધીવાળું હોય. ગમે તેવું કર્મનો કલંક હોય ને એને એ દૂર ધકેલી દે. એટલે ખસેડી શકે છે, ધોઈ શકે છે, ચોખ્ખું કરી શકે છે. જીવ વને શિવનારી રે. શિવનારી એટલે કે તમને મુક્તિ મળે, મોક્ષ મળે. પ્રકૃતિ આપણી સંપૂર્ણ સરળ સહજ થઈ જાય. અંદર ભગવાન તો સહજ સરળ છે જ, પણ આપણે સહજ થયા ને સરળ થયા એટલે કામ પૂરું. આવું છે. બરાબર. પદ પ્રસાદી જય સચ્ચિદાનંદ. હા ઠાકોરભાઈ, ત્યાં સુધી બોલો. પહેલાં થોડા દિવસ પહેલાં આ સત્સંગમાં વાત નીકળેલી કે વધારેમાં વધારે 15 અવતાર દાદાએ કીધું છે. તો તે વખતે એના અનુસંધાનમાં ટાઈમ ઓછો હતો એટલે એની છણાવટ નથી થઈ. પણ આવી જ્યારે વાત દાદાએ કરી કે ભાઈ વધારેમાં વધારે 15 અવતારે તારો મોક્ષે ગયા વગર છૂટકો નથી, તો અમુક મહાત્મા થોડાક ગેલમાં આવી ગયા કે દાદા 15 અવતાર તો કશું ના કહેવાય. તો પછી દાદા એની ગંભીરતા સમજાવી કે તમે 15 અવતાર કોને કહો છો? આજથી 35-40 વર્ષ પહેલાં મોં બોલીના કરાર હતા. શું હતા? મોં બોલીનો કરાર. પહેલાં બહુ દસ્તાવેજ નહોતા થતા, પણ કોઈ વસ્તુ બોલી તો આપી ને લીધી તો લીધી. પછી બોલી ફેર ના કરાય. બોલી ફરે નહીં. પૈસા વધારે મળતા હોય તો એ સોદાબાજી ફેરફાર ના થાય કે ભાઈ મેં વસ્તુ આપી તો આપીને લીધી તો લીધી. જબાનની કિંમત હતી. હવે અત્યારે તો કે તું દસ્તાવેજ કરો તમે તોય ફરી જઈને કોર્ટમાં લલકારે ને તારે પછી એનું સાબિત થવા જવું પડે. તો આ કાળની અંદર જ જો આ પરિસ્થિતિ છે અને આગળ જતાં વિષમ પરિસ્થિતિ એવી આવવાની છે કે તારાથી આંખે જોવાય નહીં અને કાને સંભળાય નહીં એવા દિવસો આવશે. એના કરતાં નીકળી ના હો. આ 15 અવતાર તો મેં તમને ખૈયા ધારણ આપી છે, પણ અહીંયા પડી રહેવા જેવું નથી. જય સચ્ચિદાનંદ. કરેક્ટ વાત, સાચી. એટલે સમજીને ચેતીને નીકળી જવા જેવું, કોઈ જાતનું હાસ કરવા જેવું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. 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 આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. અટકણ આપણી ઓળખી ફરીએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. અટકણ આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ.
આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ જેની એ વાણીમાં વરતાય વેદના જેની એ વાણીમાં વરદાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી સમીએ ભોગવે છે તેની ભૂલ જ સમજી સમીએ લેણા દેણા પુદગલના ચૂકવી દઈએ લેણા દેણા ઉદગલના ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ સામીપ્ય ભાવમાં ચોટી ન પડીએ સામીપ્ય ભાવમાં ચોટી ના પડીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકંતા છીએ દેહ સાથે દુનિયામાં ભટકંતા થઈએ આલોચના સમાલોચના વિચારણા કરીને આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી સંખ્યાત જન્મોની અસંખ્યાત
સુચરણે સમર્પી દઈએ. દાદાજીના સુચરણે સમર્પી દઈએ. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. દાદાજીના સુચરણે સમર્પી દઈએ. દાદાજીના સુચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. આલોચના સમાલોચના વિચારણા કરીને. આલોચના સમાલોચના વિચારણા કરીને. પ્રતિક્રમી પ્રત્યાખાને હળવા થઈએ. પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણ આપણી ઓળખી ફરીએ. અટકણ આપણી ઓળખી ફરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આલોચના એટલે ભૂલ સ્વીકારવી. સમાલોચના એટલે ભૂલોનું સ્પષ્ટ રીતે વર્ણન કરવું, શું થયું તે. પ્રતિક્રમણ એટલે ક્ષમા માંગવી, અને પ્રત્યાખ્યાન એટલે એ ભૂલ ફરી નથી કરવી એવો નિશ્ચય કરવો, એના માટે શક્તિ માંગવી. આ રસ્તો શુદ્ધિકરણનો બધા જ ધર્મોમાં કોઈને કોઈ રીતે મુકાયેલો છે. મહાવીર ભગવાન, તીર્થંકર પરમાત્મા દ્વારા, એ બહુ બધા જ વિતરાગો દ્વારા બહુ સ્પષ્ટપણે મુકાયો છે. અને એના માટે દાદા ભગવાને જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના આપી કે હવે તમે તમારા જ અંતર્યામી પરમાત્મા પાસે, શુદ્ધાત્મા ભગવાન પાસે તમારી ભૂલો ખુલ્લી કરો, તમારી ભૂલોનું વર્ણન કરો,
તમારી ભૂલોની માફી માંગો અને ફરી નહીં કરવાની નક્કી કરો, શક્તિ માંગો. સીધે સીધું. એને શું કીધું? ડાયરેક્ટ ડાયલિંગ આપી દીધું. કોઈ પણ ભૂલ થાય ને તો અંદરના, કારણ કે જ્ઞાન જેમ અગ્નિને બહુ પવિત્ર ગણેલું છે. અગ્નિ એટલે અગ્નિની સાક્ષીમાં લગ્ન પ્રક્રિયા થાય છે. અને અહીંયા મુક્તિના માર્ગમાં આત્માની હાજરીમાં, એટલે જેમનામાં પ્રગટ છે એમની સાક્ષી કામ કરે છે, એમની હાજરી કામ કરે છે, અને આપણી અંદર એ છે. એટલે જ્યારે નથી હોતું એટલે કે તમે ડાયરેક્ટ જ ડાયલ કરો. પહેલાં એ ભગવાન તમારી અંદર જ છે. અને આ રીતે ચોખ્ખા થતા જાઓ, કારણ કે ભૂલ એ ભગવાનની હાજરીમાં જ થઈ છે, બીજા કોઈ હોય કે ના હોય. અને એ જ ભગવાન પાસે તમે તમારી ભૂલ સ્વીકારો, તમારી ભૂલની સ્પષ્ટતા કરો. શું સ્પષ્ટતા કરવાનું કારણ એ છે કે તમે શું ભૂલ કરીને એ તમને પોતાને જ સમજાય. એની માફી માંગો અને પછી નક્કી કરો કે ફરી આવી ભૂલ કરવી નથી. આ એનો સીધો સરળ રસ્તો બતાડી દીધો. હવે આ રસ્તો આપણે કરવાનો છે, જેમ ફોલો કરવાનો છે. જેમ આપણે એમ કીધું ને કે 9 કલમો આપણા માટે પ્રમાણ છે કે એ પ્રમાણ આપણું આવ્યું તો આપણો વ્યવહાર કરેક્ટ. આપણા મન વચન કાંથી કોઈને દુઃખ ના થાય તો એ કરેક્ટ. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી તો કે એ કરેક્ટ. એટલે આ બધું થયું તો બાકીનું જીવન બધું સરળ જ રહે. આ તો એક માનસિકતા એવી થઈ ગઈ છે ને કે વાપરતા હોય 2 અને 200 હોય ને તોય ચિંતા કરે. વાપરવાનું 2 હોય અને 200 સ્ટોકમાં પડેલું હોય ને તોય ચિંતા કરે. હવે એમ કે આનો ઉકેલ કેવી રીતે લાવવો, એટલે કે વાતને સમજી જાઓ, આ જ આનો રસ્તો છે. એટલે ક્ષમા માંગવાની, કન્ફેશન કરવાનું, એપોલોજી, ફોરગિવનેસ, એ બધું કોઈને કોઈ રીતે બધા ધર્મમાં મુકાયેલું છે. પણ વિતરાગ માર્ગમાં એનું ઇલેબોરેશન, સ્પષ્ટતા બહુ સરસ રીતે કરેલી છે. ને આ રીતે આપણી પાસે એ શુદ્ધિકરણનો માર્ગ પ્રાપ્ત છે, દ્રષ્ટિ પણ પ્રાપ્ત છે. તો હવે ઉપયોગ એટલે વાપરવું, અને શુદ્ધ ઉપયોગ એટલે જે શુદ્ધાત્મા પ્રકાશ અંદર ખુલ્લો થયો છે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે, એ પ્રકાશને વાપરી જાણવાનો છે, કેન્દ્રિત કરવાનો છે. જે બાજુ પ્રકાશ લઈ જાઓ તે બાજુનું એ દેખાડે, અને નક્કી કર્યા પછી એ દેખાડવાનું શરૂ કરી દે છે. આજે આપણે કહીએ છીએ ગણપતિજીનું આજે આગમન છે. ગણપતિજી એટલે શિવજીના આજ્ઞાંકિત પુત્ર. મહાત્માઓ જ્ઞાત પુત્ર કહેવાય. વાંચી પણ લઈએ ને તો પછી આપણી ભૂલ આપણને ખબર પડે. જેમ 9 કલમો વાંચીએ તો આપણને ખબર પડે ને કે આપણી ભૂલ ક્યાં થાય છે તે. એવી રીતે આ ગણપતિજીનું વર્ણન આપણે જોઈએ તો શાસ્ત્રકારોએ કેટલું સરસ વિચારી સમજીને આખું એ પ્રતીક મૂક્યું છે. એમની સૂઝને નમસ્કાર છે. કારણ કે સીધું કહે તો સમજણ ના પડે, પણ આ પ્રતીક મૂકી દીધું એટલે જવાબ મળી જાય. આ રીતે છે. એટલે
ગણપતિજીનો જન્મ થઈ ગયો છે. હવે ગણપતિજી સતત કોને જુએ? શિવજીને જ જુએ. હંમેશા કેવું હોય, આપણે કંઈ પણ કરતા હોય તો આ નાના છોકરાઓ હોય છે ને, તો કે મમ્માને પૂછ્યું, મમ્મા મારા ત્યાં થાય? ના પાડે ને તે નહીં. ભગવાન પણ આવીને કહે તો ના થાય. સ્કૂલમાં જતા જાય છે ને પછી એમનો ભગવાન બદલાઈ જાય છે. એ બધા મા બાપને ખબર પડે છે. એને કંઈ પણ કહે ને તો કે મારા મેડમે આવું કીધું છે. પછી મેડમનો દાખલો કહે કે મેડમ કહે એટલે પછી ફાઇનલ. પણ આવી વાત છે. એટલે હવે આપણે કેવી રીતે રહેવાનું? આપણે કંઈ પણ કરીએ ને તો આમ અંદર એ તરત દાદાના સામે જોઈ લેવાનું. દાદા કહે છે આવું અંદર મશીનરી છે. એનો એક સ્થૂળ દાખલો તમને કહું કે શું થયેલું. 87માં ને ઠાકોરભાઈની જન્મજયંતિ 87માં હતી ને? હા. તે છેલ્લી જન્મજયંતિ વખતે શું થયું, દાદાની તબિયત સારી નહોતી. અને જેવા શોભાયાત્રામાંથી અંદર આવ્યા ને તો બધા દાદાને અડવાનો, સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. હવે જે 4 જણા લઈને આવતા હતા અને બીજું કોર્ડન કરેલું હતું એમના પર જબરજસ્ત જોર આવ્યું. તો પછી તો એ તો કોર્ડનવાળા બધા એકદમ અહિંસક રક્ષણ કરનારા હતા ને. જે આમ આગળ આમ કરતા ને દાદાને આમ ટપલી મારી માથામાં. બોલો, બસ આટલું જ કીધું ને પછી એ ખાલી મક્કમ રહ્યા. આમ કરવાનું બંધ થઈ ગયું. મક્કમ રહ્યા કે કંઈ ધસારો નહીં આવી જાય અને પડી ના જવાય. બોલો, એટલે આપણે એવી રીતે રહી શકીએ છીએ. નાના હોય ત્યારે તો ખાસ કરીને મમ્મીને પપ્પાને પૂછીને જ એ લોકો કરતા હોય. પછી કોઈનું સાંભળતા નથી. પછી એની મરજીનું કરાવવા માટે બધા તોફાન કરી જાણે. એમને એક જણના ઘરે ગયો તો, એમની બેબીએ મમ્મી પાસે કરાવવું હતું. મમ્મી પાસે મારે મમ્મી જમાડે આજે. પપ્પા ઓફિસથી આવ્યા જસ્ટ. એટલે જઈને પપ્પાને થાય ને કે હું મારી દીકરીને જમાડું એમ કરી. ના, આજે મમ્મી જમાડશે. બેટા હું જમાડું ને તને? ના. અને પપ્પા બાજુમાં બેઠા ને તો એવી રીતે રડીને ગંગા, જમના, સરસ્વતી, બધી કાવેરી, બધી નદી બહાર આવી ગઈ. ખરેખર આપણે એમ કહીએ કે પપ્પાએ જમાડવામાં પાસે બેસીને શું ગુનો કર્યો એટલામાં? હાંસું એટલે? અને સારું સારું બેટા એમ કે મમ્મી આવીને બાજુમાં બેઠા ને ઇન્સ્ટન્ટલી બધા દરવાજા બંધ. બોલો, એનો ટોન પણ એટલો જ બદલાઈ ગયો. વિચાર કરો. અને કયો ડ્રામા કેવો એ સમજાતું નથી. પણ પ્રકૃતિ સમજીએ તો આપણે સમજી શકાય કે પ્રકૃતિને છેડવા જેવી નથી. એ ગમે ત્યારે પત્તું ફેરવવું હોય ને તો પત્તું ફેરવી શકે છે. હમણાં એવી રડતી હતી કે જાણે શું થઈ ગયું એને. અને હમણાં કાંઈ નહીં, કશું જ નહીં. બોલો, અને બિલકુલ શાંત. એનો ટોન બદલાઈ ગયો. બધું ઓલ રાઈટ. મમ્મી પેલું આપો, આ આપો. અવાજ પણ ભારે નહીં, કશું નહીં, ખેંચતાણ નહીં. બોલો, પપ્પા બિચારા સોફા પર બેસીને શું કરવાનું? મા બાપનો અભો વેસ્ટ થાય છે. પપ્પા તો કશું કરે નહીં, પણ એમને દુઃખ થોડું ઘણું થાય. ધવલભાઈ, આવો કંઈ ડ્રામા થાય તો દુઃખ થાય? થાય, ચોક્કસ થાય. લોકો કહેતા બી શરમાય છે.
એને કેટલો બધો હરખ આવ્યો, ભાવ થયો, ને પેલી પોક મૂકીને રડી. પણ આ વાત સમજવાની છે કે હવે એ મનમાની કરતા થયા છે અને એમની મનમાની દિવસે દિવસે વધ્યા કરશે. એના શું કહેવાય, રીત બદલાતી જશે. પણ આવું હવે એવામાં આપણે વાત કરવાની એમની જોડે બહુ સમજી વિચારીને કરવી પડે, કારણ કે વાત તો કરવી જ પડે. એટલે જો તમે ડાયરેક્ટ વાત કરશો ને તો વાત ઊંધી પડશે. એટલે તમારે અહીંયા વાત કરવાની હોય ને તો આમ વાત કરવાની. મારા ફ્રેન્ડના ઘરે એવું થયું હતું, એમના આમ કંઈ પણ આમ સ્ટોરી બનાવવી પડે. સીધે સીધું કહે ને, આ અમેરિકામાં તો યુ આર વેરી મીન, એવું કે મીન યુ આર વેરી મીન. આપણે આપણી મરજીથી કરાવીએ ને તો એ આવું કે, એટલે પછી મા બાપ બંધ કરી દે. બોલો અહીંયા શું કંઈ કંઈ કહે છે, આ લોકો કંઈ એવું કહેતા નથી. પણ આ ઇંગ્લિશવાળા બોલે આવું જ હોય, આવું જ બોલે. પણ એ તો ઇંગ્લિશવાળા છે ને એટલે, પણ ગુજરાતીવાળા એવું નહીં બોલતા હોય ને. ગુજરાતીવાળા ખબર નહીં શું બોલતા હશે. પણ એની આ વાત છે, બોલો. હવે હું કે એક વખત એક જણના ઘરે ગયા હતા અને એમની બેબી લંડનથી આવી હતી. એટલે સ્વાભાવિક મા બાપને એમ થાય કે તમે એમ જોડે વાત કરો ને, એમ કે. એટલે આવીને 10-15 મિનિટ થોડી ફ્રેશ થઈને આવીને પછી બેઠા તો મેં વાત ચાલુ કરી સામાન્ય. આમ એવું ડાયરેક્ટ એટેક જેવું નહોતો કર્યો આપણે એમ જે કરીને કહીએ ને, પણ આખી એમ પેલી કહે ને ભૂમિકા બનાવતો ગયો. 15-20 અડધો કલાક થયો છે, સમજો ને. રડવા લાગી. મેં કીધું કે શું થયું આને? તો એના ડેડી મમ્મી કીધું કે કંઈ વાંધો નહીં, આપણે એમ કે બીજી વખત વાત કરીશું. એને મેટર ક્લોઝ કરી નાખીને પછી એણે એના પપ્પા મમ્મીને શું કીધું, હી ઇઝ વેરી મીન. એટલે એને ગમે કે ના ગમે, મેં જે કંઈ પણ રીતે ધડાધડી કરીને તે એને ના ગમ્યું. પણ વાત સમજવાની છે. આવું રડી એટલે આપણને ગભરામણ થાય, કારણ કે નાની નહોતી, 22 વર્ષની, 24 વર્ષની, અને એ તમારી સામે આમ કરીને રડે એટલે આપણને ખબર નહીં પડે કે આ શું થયું. પણ આવું છે. હવે એટલે આપણે શું કહીએ, આવી રીતે કોઈને કોઈ રીતે સામાન્ય દુઃખ થઈ જાય તો એ પ્રતિક્રમણ નહીં કરવાનું. બહુ ભારે પરિસ્થિતિ છે આ છોકરાઓની તો, એટલે મા બાપની હમણાં. અને છતાં સમજી જાય, આમ તેમ ગબડતા ગાડી ગબડીએ જાય. પણ જે મા બાપ ડિસ્ટર્બ નથી થતા અને બહુ સિરિયસલી નથી લેતા, જે એમ જ હોવું જોઈએ, બહુ સિરિયસલી નહીં લેવાનું. પહેલાં તો અમારા વખતમાં એના પહેલાં મા બાપને ખબર જ નથી હોતી કે પેલું બાળક ક્યાં જમી ગયું, કેમ કે કાકી જોડે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને, કાકીએ જમાડી લીધેલું હોય, આમ તેમ કરીને પતી ગયેલી વાત. આવી વાત જ આવે નહીં એમ કે ને. એટલે મુદ્દો આપણા થકી ડગલે ને પગલે દુઃખ થાય. હવે મેં એક વાત સમજવાની છે જે બહુ મહત્ત્વની છે. જ્યાં સુધી મોટા દોષ થાય છે ને તો નાનાની ફિકર નહીં કરવાની. સિરિયસલી આપણે ચાલીએ છીએ તો એક ઇન્દ્રિય જીવની હિંસા થાય, પાણી એમને એમ પીએ તો એક ઇન્દ્રિયની હિંસા થાય. એ લપમાં ના પડશો. તમે કરવું હોય તો કરજો, પણ જ્યાં મોટા મોટા દોષો છે તમારા, એને તમે એટેન્ડ નથી કરતા, એનો તમે ઉકેલ નથી લાવતા, એ સારી વસ્તુ છે. પણ એ ક્યારે એ બધું આ બધું પતી ગયા પછી એના પર આવો ને તો એની વેલ્યુ થાય, એનો મતલબ થાય. નહીં તો દાદાએ કીધેલું છે કે તમે એવા દોષ કરશો, કારણ કે એકેન્દ્રિય
જીવની અહિંસા પાળવાથી તમારી બુદ્ધિ જે એટલી બધી શાર્પ થઈ જાય ને કે પછી તમે રૌદ્ર ધ્યાન જે કરો ને તે સામાન્ય ખબર નહીં પડે, અને તમે રૌદ્ર ધ્યાનમાં હોય, તમે તમારો લાભ કર્યા કરતા હોય, અને માનો કે હું ધર્મમાં છું, એટલે એનો રાઈટ એપ્રોચ કે પહેલાં જે મોટા મોટા દોષો દેખાય છે ને એનું ધ્યાન રાખજો, તો તમારી પ્રગતિ પણ થશે, તમને લાભ પણ થશે, અને તમે એ ધોરણ પર આવશો ને તેને એ પાડજો તમને. બરાબર છે કે જ્યારે હવે તમારે જાગૃતિ વધારવાની છે, નહીં તો વધેલી જાગૃતિ એવી રીતે દોષ કરવામાં વપરાશે કોઈને ખબર નહીં પડે. બહારથી તમે દેખાડશો કે હું ધર્મમાં છું અને અંદર થતું હોય રૌદ્ર ધ્યાન. એને દાદા ભગવાને હાર્ડ રૌદ્ર ધ્યાન કીધું કે ચેતજો. આપણે તો એવું હોય યા ના પણ હોય, પણ આ વાત સમજવાની, એટલે આપણે સરખી પ્રગતિ કરીએ કે જે પ્રગતિ આપણે ઈચ્છીએ છીએ. જય સચ્ચિદાનંદ. હેલો, એટલે શું? રબર બેન્ડ આપો. એટલે આજે આપણે જે પ્રતિક્રમણની ગોઠવણી કરી છે, આયોજન કર્યું છે, 48 મિનિટનું રાખીશું. તેમાં વિશેષ કરીને બહુ સામાન્ય રીતે આપણે બેસીશું. જે કોઈ યાદ આવે, યાદ આવશે જ. યાદ આવવું એટલે શું? આપણા મનનું બારણે કોઈ ખખડાવે, હેલો હેલો એમ કરીને કહેશે આપણને. હવે દાદા અહીંયા આપણને સમજાવ્યું છે કે આપણું મનનો દ્વાર રાગ દ્વેષ વગર ખખડાવી શકે નહીં કોઈ. એટલે આપણને જે કોઈ યાદ આવે છે ને, તો ત્યાં રાગ દ્વેષનો હિસાબ છે. એટલે એમને બે દ્રષ્ટિથી જોઈને એમનું સ્વાગત કરવાનું. પછી બે દ્રષ્ટિથી જોયા પછી સ્વાગત કર્યા પછી એ કહેશે, મારી જોડે તમે આવું કરેલું યાદ છે તમને? વખત એવું કે તો આપણે પ્રતિક્રમણ કરી લેવાના. થેન્ક યુ. તમે આવીને તમારો દોષ બતાડ્યો, મને મારો દોષ બતાડ્યો, તો એની માફી માંગુ છું ફરી. એટલે એ કરી દેવાનું. પછી આવશે બીજા, જાણે લાઈનમાં જ ઊભા હોય ને એવી રીતે. આપણે અહીંયા કંઈ વેચવા બેઠા હોય, આપવા બેઠા હોય ને લાઈન લાગેલી હોય ને, એ રીતે એક પછી એક આવશે. એ બધાને બે દ્રષ્ટિએથી જોવાના, અને કોઈને કોઈ રીતે એ એમનો ક્લેમ કરતા આવશે, તમે આવું કરેલું આટલા વર્ષો પહેલાં, ગઈકાલે, પેલા વખતે, આ વખતે, અને આપણે એની માફી માંગ્યા કરવાની. આ એક છે. બીજું, આ બંધ થઈ ગયું. તો કે હવે શું કરવાનું? ભૂત જેવા બેસવાનું? તો કે નહીં, આપણે કે નહીં, એક ચારણી લીધી, એમાંથી બધું દડાઈ ગયું, હવે કંઈ દડાતું છે નહીં, તો પછી ચારણી બદલી નાખો. હવે ઘરના લોકોને પર જાઓ. ઘરના લોકો જે 4-5 હોય તે, પછી એ ચારણું પતી ગયું, તો પછી આજુબાજુવાળા જેમની જોડે વાડકી વ્યવહાર હોય છે ને, ઘણા વર્ષોથી હોય તો વાટી વ્યવહાર હોય જ. કેટલાને ત્યાં તો બેટી વ્યવહારે થઈ જાય છે, નથી થતો, થઈ જાય છે, પણ આ તો સમજવાનું. એવો બેટી વ્યવહાર થયેલો હોય તો પછી એ રીતે પ્રતિક્રમણ કરવાના સમાજવાળા. કારણ કે આપણે આપણા સમાજથી પણ ઘણા સંપર્કમાં હોઈએ છીએ, તો સમાજવાળા, અને સૌથી વધારે સમાજવાળા તો હવે નહીં મળતા હોય, પણ આમ સત્સંગમાં વારે ઘડી મળે છે, અને ઘણું મળવાનું થાય. અને ત્યાં શુદ્ધાત્મા જોવાતા નથી કેટલી વખત, તો એ બધા દેખાશે ને તેમ તેમ આપણે શુદ્ધાત્મા જોવાના. એમની કોઈ વાત યાદ આવે કે આવું થયેલું, કે આવું થયેલું, કે આવું થયેલું, તો એના પ્રતિક્રમણ રાખીએ. આટલામાં તો હું માનું છું
એ ઘણું બધું થઈ રહેશે. પણ આ તમને જુદી જુદી ચારણી આપી એટલે એનાથી તમે કરજો. અને છેલ્લું કંઈ નહીં તો આપણા મન વચન કાયાથી કશે ને કશે કોઈને ને કોઈને દુઃખ થયેલું હોય એ તમને દેખાશે. કંઈ પણ એને શું કહેવાય, એમનું સચવાયું ના હોય. આપણે એમ કહીએ ઘરના લોકોને આપણા માટે અપેક્ષા હોય, બહુ અપેક્ષા હોય. જેમ આપણને એમની પાસે અપેક્ષા હોય ને તેમ એ લોકોને પણ આપણી માટે અપેક્ષા હોય આપણી. તો ત્યાં જે આપણે એમની અપેક્ષા પૂરી નથી કરી શક્યા તો ત્યાં આપણે માફી માંગીએ. અને છેલ્લું જે બહુ ડેન્જર ચારણું છે, ચારિત્ર સંબંધી દોષ થયેલા હોય, દ્રષ્ટિ બગડેલી હોય, ભાવ બગડેલા હોય, કંઈ પણ એવા દુષ્કાર્યો કરેલા હોય તે બધાને યાદ કરીને માફી માંગવાની. હલકા ફુલકા થઈને, પેલા શું હલકા ફુલકા કંઈ કરીને આવે છે ને, સ્ટાર્ટરમાં જમવા જાય છે તો કંઈ હલકા ફુલકા કરીને કંઈક આપે છે ને, નામ શું છે એ ખાતા યંગ લોકોને ખબર પડે, કંઈ વાંધો નહીં. એનીવે તે હલકા ફુલકા થવાનું છે. આપણે આ ભાર રહિત થઈને પર્યુષણનો આ એક અવસર આપણે એનો સદુપયોગ કરી લઈએ. જય સચ્ચિદાનંદ. તમારે કંઈ એનાઉન્સમેન્ટ? પેલા કાકડિયા પતી ગયા, કેટલાક કહેતા હતા. પૂછું છું ક્યાં મળશે કરીને. આપણે કલાક જેવું બેસવાના છે એટલે ફ્રેશ થઈને આવવું હોય તો આવી જજો. બોલો. આઈડિયા આવે તો હું કરું ને, પછી વાત નથી કરી એમને. એનો વાંધો નહીં, પણ હમણાં કરવાની એ વાંધો નહીં. ચાલો હું શું કહું છું, એક્ઝેક્ટલી શું છે જરા મને આઈડિયા આવે ને તો પછી હું તેને બાંધે તારે કરી નાખું. કે હમણાંથી પેલીના હમણાંથી મહાત્માઓને ખાસ વિનંતી કે આ પ્રતિક્રમણ ચાલુ થાય એ દરમિયાન મોબાઈલ બધાના ઓફ કરી દેજો મહેરબાની કરીને. સ્વિચ ઓફ જ કરી દો, હું તો કહું છું. મોબાઈલો ના આવડતા હોય તો આજુબાજુ વાળાને કહીને બંધ કરાવી દો.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ ભાવથી કરજો, એટલે આપણે આપણું હૃદય અંદર હોય કે ફરીથી આપણે એવી ભૂલ કરવી નથી. કારણ કે આ અક્રમના પ્રતિક્રમણ છે. અક્રમના પ્રતિક્રમણ આપણને દોષ મુક્ત કરે છે. કારણ કે દ્રષ્ટિ સાથેનું પ્રતિક્રમણ હોવાથી આપણને આપણી ભૂલ સમજાતી જાય, દેખાતી જાય, અને એના આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ છીએ. એટલે એમાં બહુ ફેર પડે. અને બહાર મારાથી ભૂલ થઈ અને હું પ્રતિક્રમણ કરું છું, એટલે એ કરતા ભાવે થયેલું પ્રતિક્રમણ પણ બહુ ઉપયોગી છે. કારણ કે એનાથી જે પુણ્ય બંધાય છે તે એ પુણ્યથી પછી એમને આ યોગ બેસે છે કે જ્યાં એમને સ્વરૂપ જ્ઞાન થાય અને એમની આગળની યાત્રા શરૂ થાય. જય સચ્ચિદાનંદ. કોઈનું એ વ્યવહાર આપણને ખૂંચે, ઘરના હોય, સંઘમાં હોય, આજુબાજુ હોય, તો ત્યાં એ પ્રતિક્રમણને પાત્ર છે. દોષિત જોયું કોઈનું વર્તન, તો ત્યાં એ પ્રતિક્રમણ માંગે છે. કોઈ પણ શુદ્ધાત્મા સિવાય આપણી અન્ય કોઈ પણ દ્રષ્ટિ થઈ તો તરત જ એને શું કહીએ, ચોખ્ખું કરી લઈએ. એક પ્રયોગ કરવો હોય તો થાય એવો છે. જ્યાં એવા કંઈ પણ ભાવ બગડતા હોય ને કે જે આપણા હકમાં આવતું નથી, તો જેમ દાદા ભગવાને કીધું, 3 વિઝનનો પ્રયોગ રાખીને પહેલા વિઝને કપડાં વગરના, બીજા વિઝને ચામડી વગરના, ત્રીજા વિઝને બધું પેલા ખાટકીના દુકાનમાં લટકતું જોઈને એવું તમને દેખાય. પણ એ નહીં થતું હોય તો ના કરતા 1 2 3 1 2 3 બોલે ને એવી સ્પીડમાં જવું જોઈએ. નહીં તો પ્રોબ્લેમ થઈ શકે. પ્રોબ્લેમ થાય તો ત્યાં તરત આપણે ગાડી રિવર્સ કરીને જતા રહેવાનું. ચલો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો
ઈશો પંચનમુક્કારો સૌવપાવપણાસણો સૌઅપાવપ્પનાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા વિતરાગ પરમાત્મા હે દાદા ભગવાન હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા વિતરાગ પરમાત્મા હે શ્રી સિમંદર સ્વામી હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા અરિહંત પરમાત્મા હે વિતરાગ શાસન દેવ દેવીઓ હે વિતરાગ શાસન દેવ દેવીઓ હે માં પદ્માવતી દેવી હે માં પદ્માવતી દેવી હે આદ્ય શક્તિ હે આદ્ય શક્તિ દિવ્ય અંબા માતાજી દિવ્ય અંબા માતાજી હે ભદ્રકાળી માતાજી હે ભદ્રકાળી માતાજી હે લક્ષ્મી ભવાની માતાજી હે લક્ષ્મી ભવાની માતાજી કેલનપુરી કેલનપુરી કેવલમપુરી કેવલમપુરી તીર્થક્ષેત્રના તીર્થક્ષેત્રના દાદા ભગવાન દાદા ભગવાન સમાધિ ક્ષેત્રના સમાધિ ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓને રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે જય સચ્ચિદાનંદ ટ્રસ્ટની જય સચ્ચિદાનંદ ટ્રસ્ટની આ જે ભૂમિ છે આ જે ભૂમિ છે દિવ્ય ભૂમિ છે દિવ્ય ભૂમિ છે તીર્થ ભૂમિ છે તીર્થભૂમિ છે સરકાર તરફથી સરકાર તરફથી બધી સ્વાનુકૂળતા પ્રાપ્ત થાય બધી સ્વાનુકૂળતા પ્રાપ્ત થાય જે અધિકારીઓ જે અધિકારીઓ આમાં સામેલ છે આમાં સામેલ છે એમના શુદ્ધાત્મા ભગવાનને તેમના શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીને નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ છે કે પ્રાર્થના કરીએ છે કે દાદા ભગવાનના દાદા ભગવાનના જગત કલ્યાણ યજ્ઞમાં જગત કલ્યાણ યજ્ઞમાં આ ભૂમિ આ ભૂમિ આ તીર્થ ભૂમિ આ તીર્થભૂમિ પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને તે માટે સરકારનો સાથ સહકાર આપણને મળે સાથ સહકાર આપણને મળે એવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કરજો જય સચ્ચિદાનંદ સંઘના જય સચ્ચિદાનંદ સંઘના દાદા ભગવાનના તમામ મહાત્માઓ તેમજ આપ્ત પુત્રોના આશીર્વાદ આ ભૂમિ પર નિરંતર હોજો અને આપણે બધા દાદા ભગવાનના જગત કલ્યાણ યજ્ઞમાં ઉત્તમ નિમિત્ત બનીએ દાદાનું વિજ્ઞાન દરેકને પ્રાપ્ત થાય બધા ધર્મો હૃદયથી એક થાય અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંત અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ તેની સાથે આપણે બધા મહાત્માઓ જીવી લઈએ દાદાને જીવતા રાખી કલ્યાણના નિમિત્ત બનીએ એવી પરમ કૃપા કરજો આ અમારી ભાવના અમારી પ્રાર્થના આત્યંતિક સફળ થાવ જય સચ્ચિદાનંદ
હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે માં પદ્માવતી દેવી, હે માં પદ્માવતી હે દેવી, આદ્ય શક્તિ, હે આદ્ય શક્તિ, દિવ્ય અંબા માતાજી, દિવ્ય અંબા હે માતાજી, ભદ્રકાળી માતાજી, હે ભદ્રકાળી માતાજી, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક આજ દિન સુધી થયેલા દોષોનું આજ દિન સુધી થયેલા દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરવાની સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાનના સૂચરણોમાં દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોવાનું શરૂ કરજો. જય સચ્ચિદાનંદ.